મહાત્મા ગાંધી એમનું નિર્વાણ દિન આજે. એટલા માટે આ દિવસને શહીદ દિન તરીકે ઉજવવામાં આવે. બરાબર? આખા દેશમાં આજના દિવસે શહીદોની યાદમાં શહીદોના આત્માને શાંતિ માટે 2 મિનિટનું મૌન, બધા જ કામ મૂકી 2 મિનિટનું મૌન. ओम शांति शांति शांति. आप बोली नहीं. મારું નામ પરમાર ગુંજન કાનુભાઈ છે. ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે આપણે સૌ અહીંયા શહીદ દિવસ ઉજવવા માટે ઉપસ્થિત થયા છીએ. હું તમને શહીદ ભગતસિંહ વિશે થોડીક માહિતી આપીશ. શહીદ ભગતસિંહ ભારતના એક મહાન સ્વતંત્રતા સેનાની હતા. તેમણે ભારતની સ્વતંત્રતા માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું. તેમનો જન્મ 28 સપ્ટેમ્બર 1907 મારા વર્ષ અલ્પેશભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું તમને 30 જાન્યુઆરીના રોજ જસવંતસિંહ વિશે થોડું માહિતી આપવા માંગુ છું. જસવંતસિંહનો જન્મ 19 ઓગસ્ટ 1941ના રોજ. શિક્ષક અને મારા પ્રિય મિત્ર, આજે તમારી સામે મારા વીર પુરુષ મારા પિતા વિશે થોડું ભાષણ આપવા જઈ રહ્યો છું. મારા બધા કહેવાતા મહાન રાજા હતા. તેમનો જન્મ 9 મે 1540ના રોજ મારા બંને પોતાનું જીવન માતૃભૂમિની રક્ષા માટે સમર્પિત કર્યું હતું. હલ્દી ઘાટીનું યુદ્ધ તેમના શૌર્યનું ઉત્તમ ઉદાહરણ છે. મારું સાગરભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આપણા દેશમાં ઘણા નેતાઓ થઈ ગયા, જેમાંથી સુભાષચંદ્ર બોઝ પણ મુખ્ય ફાળો ભજવે છે. તેમના વિશે હું તમને થોડી માહિતી આપીશ. સુભાષચંદ્ર બોઝ આપણા દેશના સ્વાતંત્ર્ય સેનાની સૈનિક હતા અને તે એક દેશભક્ત નેતા પણ હતા. તેમનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના મારું નામ સિદ્ધાવચંદ્ર ગોવિંદભાઈ છે. ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે તમને ભારતના મહાન ક્રાંતિકારી હતા. તેમનો જન્મ 15 મે 1907ના દિવસે પંજાબના હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. આજે ચંદ્રશેખર આઝાદ વિશે થોડું કહીશ. ચંદ્રશેખર આઝાદનો જન્મ